વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં એક નવા ચેપ્ટર સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સાયન્સની અંદર આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 9, જે નવું ચેપ્ટર છે ને આપણે શરૂઆત કરવાની છે, જેનું નામ છે બળ તથા ગતિના નિયમો. હવે જે ગતિના જે નિયમો છે એટલે કે ગતિ છે, એ ગતિ આપણે આગળના ચેપ્ટરમાં ગતિ વિશેનો ખ્યાલ મેળવી ગયા કે ગતિ એટલે શું, કે જ્યારે કોઈ પદાર્થ કોઈક સમયની સાથે જ્યારે પોતાનું સ્થાન બદલે, જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે એટલે કે એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ સમયની સાથે જાય ત્યારે તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. તો આપણે જે ગતિ વિશેનો જે પ્રાથમિક ખ્યાલ, એના બધા જે સમીકરણો, એ બધું આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છે. તો હવે આ ચેપ્ટરની અંદર આપણે બળ તથા ગતિના નિયમોનો અભ્યાસ કરવાનો છે. જે આપણે ગતિ જોઈ ગયા છીએ, એ ગતિના કયા કયા નિયમો છે, એ નિયમો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. તો એ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં એમાં બળ વિશેનો આપણે જે અભ્યાસ છે, એનો પ્રાથમિક ખ્યાલ છે કે બળ છે શું, એ આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ બળનો આપણે પ્રાથમિક ખ્યાલ મેળવીએ કે ભાઈ એકચ્યુઅલી આ બળ છે શું, બરાબર છે. તો ટૂંકમાં જો વ્યાખ્યાયિત પહેલાં આપણે કરવું હોય તો એમ કહી શકાય કે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને બળ કહે છે. ફરીવાર, કે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય. ફેરફાર એટલે આપણે અહીંયા બદલાવવું, તે એમાં કંઈક ફેરફાર થવો, એમાં ચેન્જીસ આવવા, એને આપણે અહીંયા ફેરફાર કરી દઈએ, બદલાવવું તે મતલબમાં. હવે સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર, સ્થિર અવસ્થા અથવા તો એની ગતિમાન અવસ્થા એટલે કે પદાર્થ ગતિમાં હોય ત્યારે એની અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને. તો ટૂંકમાં અહીંયા એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય, હવે એ સ્થિર પદાર્થ હોય કે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની અવસ્થામાં જો ફેરફાર થાય તો એ જે અસર છે એને આપણે બળ કહીશું. પણ એ જે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ પહેલાં જોઈ લઈએ કે બળનો ખ્યાલ પદાર્થને ખેંચવા માટે, ધકેલવા માટે કે ઠોકર મારવા ઉપર આધારિત છે. બળ આપણે જોઈએ કે બળ શું છે, તો કે બળનો જે ખ્યાલ છે પદાર્થને ખેંચવા માટે, ધકેલવા માટે કે ઠોકર મારવા ઉપર આધારિત છે. સમજાયું નહીં હોય તો આપણે એને સમજી લઈએ ઉદાહરણ સાથે. કે ઉદાહરણ તરીકે તમે કોઈ શોપિંગ મોલમાં જાઓ, હવે શોપિંગ કરતા હોય ત્યારે તમારી પાસે તમારે ઘણી બધી વસ્તુઓ લેવાની હોય તો તમે જોયું તમારી પાસે ટ્રોલી હોય. હવે એ ટ્રોલી જે છે એને તમે આ રીતે બંને હાથથી પકડો છો. હવે તમે એક જગ્યાએ તો બહુ શોપિંગ કરવાના નથી, મોલમાં જે શોપિંગ હોય એમાં તમે ફરવાના હોવ છો. તો એ જે ટ્રોલી છે, ટ્રોલીને બે હાથથી પકડીને તમે એને ધક્કો મારો છો. તો આ જે ટ્રોલીને તમે જે ધક્કો મારો છો, બે હાથથી પકડીને જે ધક્કો મારો છો, એ એક પ્રકારે આપણે તમે જે બળ લગાવેલું છે એમ કહેવાય, બાહ્ય બળ લગાવેલું છે એમ કહેવાય, બરાબર છે. તો અહીંયા જે બળનો જે ખ્યાલ છે એ પદાર્થને મેં વાત કરી એમ ધકેલવાનો ખ્યાલ છે કે કોઈ પદાર્થને તમે ધકેલો છો તો એક પ્રકારનું એના ઉપર તમે બળ લગાવો છો એમ કહેવામાં આવે છે. તો શું થશે, આપણે વ્યાખ્યામાં કીધું એમ કે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય. ટ્રોલી, ધારો કે અહીં ટ્રોલી તમે પડી છે, અત્યારે એમને ઊભેલી છે એટલે કે ટ્રોલી સ્થિર છે. હવે સ્થિર ટ્રોલી ઉપર તમે બંને હાથથી ધક્કો મારો છો. હવે ટ્રોલી સ્થિર હતી, તમે ધક્કો મારો છો તો શું થશે, ટ્રોલી એક જગ્યાએથી આગળ જશે એટલે કે ટ્રોલી ગતિમાં આવશે, બરાબર છે. એટલે કે એ પહેલાં કઈ અવસ્થામાં હતી, સ્થિર અવસ્થામાં હતી, પણ એના ઉપર ધક્કો મારવાથી એટલે કે એક પ્રકારનું બળ લગાવવાથી તે ગતિમાં આવે છે, એટલે કે એની અવસ્થા બદલાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અવસ્થામાં ફેરફાર થવો એટલે શું? તો અવસ્થામાં ફેરફાર થવો એટલે કે જો પદાર્થ સ્થિર હોય અને ગતિમાં આવે, અથવા ગતિમાં હોય તો સ્થિર થાય, અથવા ગતિમાં હોય અને એનો વેગ બદલાય કે દિશા બદલાય તો ગતિની અવસ્થા બદલાણી છે તેમ કહેવામાં આવે. તો અહીંયા આપણે જોયું આ ઉદાહરણમાં કે ટ્રોલી હતી તે સ્થિર હતી, પણ એને આપણા બંને હાથથી ધક્કો મારતા તે ગતિમાં આવે છે એટલે એની અવસ્થા બદલાય છે. તો આપણે એના ઉપર બળ લગાવેલું છે તેમ કહેવામાં આવે છે.
તો આપણે ધકેલવા વિશે જોઈ ગયા. હવે ખેંચવા વિશે આપણે વાત કરી દઈએ કે કોઈ તિજોરી છે, એ તિજોરીનું તમે કોઈ ખાનું છે, એ ખાનામાં રહેલી તમારે કોઈ વસ્તુને બહાર કાઢવી છે. હવે ખાનું તો ઓલરેડી બંધ છે, પણ હવે જો તમારે એ ખાનાને ખોલવું હોય તો તમે શું કરશો? એ ખાનુંને બે આંગળીઓ વડે પકડી, હાથથી પકડી તમે ખેંચો છો, બરાબર. ખાનું શરૂઆતમાં એટલે સ્થિર હતું, પણ તમે એને તમારા હાથથી કંઈક બળ આપો છો, એટલે કે ખેંચો છો, તો એ ખાનું છે એ ખુલશે. એટલે કે સ્થિર હતું એમાંથી પાછું ગતિમાં આવશે, બહાર આવશે, એટલે ખાનું ખુલશે. તો આમ તમે એ જે ખાના છે એ ખાનાને ખોલવા માટે તમારે એને ખેંચવું પડે છે. એટલે કે તમે એના ઉપર કંઈક ચોક્કસ પ્રકારનું બાહ્ય બળ લગાવો છો, જેના કારણે ખાનું એની અવસ્થા બદલાવશે, એટલે કે સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવશે. બીજું છે કે ઠોકર મારવા પર આધારિત છે. ઠોકર મારવી એટલે કે લાત મારવી, સાથે અથડાવવું. હવે ઉદાહરણ તરીકે તમે હોકીની રમત જોઈ હશે. જે હોકીનો પ્લેયર હોય, ખેલાડી હોય, એના હાથમાં મોટી હોકી હોય, હવે દૂરથી જે દડો આવે છે એને સેજ જેવી એ ઠોકર મારશે. હવે ઠોકર મારે ત્યારે શું થશે? હવે જે ધારો કે કોઈ બીજા ખેલાડી પાસેથી દડો છે એ ખેલાડી તરફ આવે છે, હવે ત્યારે દડો સ્થિર નથી હોતો, તો શું હશે? એક ગતિમાં હશે, એટલે કે એની દિશા, એની જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હશે, એટલે કે એ ગતિમાં હશે. હવે ગતિમાં જે રહેલો જે દડો છે, જે બોલ છે, એને અહીંયા રહેલો ખેલાડી હોકીથી ઠોકર મારે છે, તો શું છે? દડો સ્થિર થઈ જશે. સ્થિર પણ થઈ શકે, અથવા તો જો જોરથી ઠોકર મારેલી હોય તો દડો એની વેગ અને દિશા બંને બદલાશે. એટલે કે દડો સામેથી આ બાજુ આવે છે, ધારો કે 5 મીટર પ્રતિ કે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવતો હોય, હવે ખેલાડી અહીંયાથી ઠોકર મારે ત્યારે દડાની દિશા આમથી આવતો હોય તો આમ જશે, દિશા બદલાઈ જશે. ઉપરાંત એનો જે વેગ છે એમાં પણ કંઈક ફેરફાર થતો હશે. તો આજે એક ઠોકર મારવી એ પણ આપણે એક પ્રકારનું ક્ષણિક બળ લગાવેલું છે તેમ કહેવામાં આવે છે. બેટા આ રીતે આપણે કહી શકાય કે બળ છે એ પદાર્થને ખેંચવા માટે, ધકેલવા માટે કે પછી ઠોકર મારવા ઉપર આધારિત છે. બધી વસ્તુ આપણે સમાવેશ છે બળમાં જ આપણે કરી શકીએ. ફરીવાર આપણે વ્યાખ્યાયિત કરી દઈએ કે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને બળ કહે છે. બરાબર છે કે જે બાહ્ય અસર આપણે લગાવીએ અને એના લીધે જો પદાર્થ સ્થિર હોય તો ગતિમાં આવે, અથવા તો ગતિમાન અવસ્થામાં જો ફેરફાર થાય તો એ બધી જ બાહ્ય અસરને આપણે બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું કે બળ લાગવાથી પદાર્થમાં કેવા કેવા ફેરફારો થાય. આપણે બળ તો જોઈ ગયા કે ભાઈ જે આપણે બાહ્ય અસર લગાવીએ અને એની જે અવસ્થામાં ફેરફાર થાય તો આપણે બળ લગાવ્યું છે તેમ કહેવાય. પણ કોઈ પદાર્થ ઉપર આપણે બળ લગાવીએ તો શું પદાર્થમાં કંઈક ફેરફારો થતા હશે? હા. કયા ફેરફારો થાય? તો પહેલું છે પદાર્થના આકાર કે તેના પરિમાણમાં ફેરફાર થાય. પદાર્થનો આકાર બદલાય. પદાર્થનો આકાર કેવી રીતે બદલાતો હશે? તો તમે બેટા એક ઉદાહરણ તમે જોયું હશે, કોઈ સ્પ્રિંગ હોય, એ સ્પ્રિંગને તમે ખેંચો છો, બરાબર, બંને બાજુથી એમ ખેંચો છો. ખેંચવું એટલે એક પ્રકારનું એ આપણે બળ લગાવેલું છે એમ કહેવામાં આવે. એને બંને બાજુથી ખેંચો તો શું થશે? એક લાંબી થશે, એટલે કે એનો જે આકાર છે એવો આકાર નહીં રહે, એનો આકાર બદલાઈ જશે, એટલે કે એના આકારમાં ફેરફાર થાય છે. અને એના પરિમાણમાં લંબાશે, લાંબુ થાય છે. અને તમે ખેંચો તો એ સંકોચાય, દબાવો તો એ સંકોચાઈ જશે. એ રીતે કોઈ પણ વસ્તુ હોય, ધારો કે આપણે કોઈ મિલીબોલ છે, મિલીબોલને તમે આમ દબાવો છો તો એ દબાઈ જાય છે, એટલે કે એનો આકાર જે ગોળ હોય એવો ગોળ શેપમાં નથી રહેતો, એનો આકાર બદલાઈ જાય છે. આમ પદાર્થ ઉપર બળ લાગવાથી એના આકાર કે એના પરિમાણમાં ફેરફાર થાય છે. ઉપરાંત પદાર્થના વેગમાં ફેરફાર થાય. હવે પદાર્થના વેગમાં ફેરફાર થાય. હવે કોઈ ક્રિકેટર હોય, હવે બોલર છે તે બોલ ફેંકે છે. હવે તમે સ્વાભાવિક જોયું હશે કે ફાસ્ટ બોલર હોય તો 130-40 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે બોલ નાખતો હોય, બરાબર છે. પણ અને કોઈ સ્પિનર હોય તો એની ઝડપ જે 90 આજુબાજુ હશે, બરાબર, કિલોમીટર પ્રતિ કલાક. પણ જો એ જે ખેલાડી આવે છે, બોલ નાખે છે અને બેટ્સમેન એથી ફટકારે છે, ત્યારે એનો વેગ છે એ વેગ એટલો જ નથી રહેતો, કંઈક ચેન્જ થઈ જાય, ઓછો પણ થઈ શકે, વધારે પણ થઈ શકે છે. તો આ રીતે એના પદાર્થના જે વેગ છે એ વેગમાં ફેરફાર થાય. આ ઉપરાંત પદાર્થની દિશામાં પણ ફેરફાર થાય. આ જ ઉદાહરણમાં આપણે જોઈએ, બોલર જે બોલ ફેંકે છે તે બેટ્સમેન તરફ આવતો હોય, હવે ફટકારે એટલે સ્વાભાવિક છે કે બાઉન્ડ્રી તરફ જવાનો છે, બરાબર છે, એટલે દિશા પણ બદલાઈ જાય છે. ઉપરાંત પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય. પદાર્થની ગતિની અવસ્થા આપણે અહીંયા જોઈ ગયા તેમ, ગતિની અવસ્થામાં ફેરફાર થવો એટલે શું? કે કોઈ પદાર્થ સ્થિર હોય તો એ સ્થિર પદાર્થ ઉપર જો આપણે બળ લગાવીએ
તો એ ગતિમાં આવી શકે, બરાબર છે. અને જો કોઈ ગતિમાન પદાર્થ હોય તો એને રોકવા માટે, સ્થિર કરવા માટે સ્થિર થઈ શકે, અથવા એની જે દિશા છે એ પણ બદલાય, ઉપરાંત એનો વેગ પણ બદલાશે, બરાબર છે. એટલે કે એની અવસ્થા છે બદલાશે, એટલે કે સ્થિર હોય તો ગતિમાં આવે, ને ગતિમાં હોય તો સ્થિર પણ થઈ શકે, અથવા તો એની વેગ અથવા દિશા બંને પણ બદલાઈ શકે. તો આ જે બળ લાગે તો પદાર્થમાં થતા આટલા ફેરફારો છે. હવે આપણે જોઈએ બળના પ્રકારો, કે બળ કેટલા પ્રકારના હોઈ શકે. આમ તો બેટા આપણે જોવા જઈએ તો બળના ઘણા બધા પ્રકારો છે, પણ આપણને આ ચેપ્ટરમાં જે ઉપયોગી હોય એવા બળની જો આપણે વાત કરીએ તો એવા બળો પહેલાં આપણે જોઈ લઈએ. તો એમાં સૌ પ્રથમ છે પેલું સંતુલિત બળો, કે સંતુલિત બળ કોને કહેવાય. પેલા વ્યાખ્યા તમને આપણે જોઈ લઈએ, પછી તમને વ્યવસ્થિત સમજાવી દઉં. જે બળોની સંયુક્ત એટલે બંનેની ભેગી જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તેવા બળોને, એટલે અહીંયા જે બેટા જે સંતુલિત બળો છે એ એક બળ નથી, બળની જોડ છે. કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં જો ફેરફાર થતો ના હોય તો એ જે બંને બળો લાગે છે તે બંને બળોને સંતુલિત બળો કહે છે. સંતુલનમાં હોવું એટલે કે બંને બાજુથી એક સરખું હોવું, બરાબર છે. તો એવું શું હશે, એવા કયા બળો હશે? તો બેટા આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે ધારો કે કોઈ આપણી પાસે અહીંયા એક ટેબલ પડેલું છે. હવે એ ટેબલ ઉપર અહીંયા લાકડાનો બ્લોક છે. ટેબલ ઉપર આપણે શું મૂકેલું છે? એક લાકડાનો બ્લોક છે. હવે જે લાકડાનો બ્લોક છે એ લાકડાના બ્લોક ઉપર ધારો કે હું બંને બાજુથી બળ લગાવું છું. અહીંયા છે બંને છેડે દોરી બાંધેલી છે હૂક સાથે, એની પર આ બાજુ આ દિશામાં હું F જેટલું બળ લગાવું છું, બરાબર છે. એવી જ રીતે જે બીજી બાજુ જે દોરી બાંધેલી છે તો બીજી બાજુ બાંધેલી દોરી પર પણ હું F જેટલું સમાન બળ, બંને બાજુ એક સરખા બળ હું લગાવું છું, બરાબર છે. એટલે કે F જેટલું બળ આ બાજુથી હું ખેંચું છું અને F જેટલા બળથી હું આ બાજુથી ખેંચું છું. તો બેટા તમે જ વિચારો કે જો હું આ બાજુથી F જેટલું બળ લગાવું છું અને આ બાજુથી F જેટલું બળ લગાવું છું, બંને બાજુ એક સરખું બળ લગાવું છું, તો શું આ લાકડાનો બ્લોક છે તો કોઈ બાજુ ખસશે નહીં? કેમ કે બેટા આપણે જે બંને બાજુ એક સરખા બળ લગાવીએ છીએ. જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થાય તો તેવા બળોને સંતુલિત બળો કહે છે. તો બેટા અહીંયા જે બે બળો લાગે છે, અહીંયા જોડ છે, બળોની જોડ છે. તો બંને બળોની જે જોડ છે એ બંને બળોની જોડ ને લીધે આ જે પદાર્થ છે, આપણે લાકડાના ટુકડાની વાત કરીએ કે ભાઈ લાકડાનો બ્લોક છે તે ખસે નહીં, એટલે કે અત્યારે સ્થિર છે તો એ ગતિમાં આવશે નહીં. તો આ બંને જે બળો છે એ બંને બળોની જે સંયુક્ત અસર છે એને લીધે જે લાગતું બળ છે એને સંયુક્ત બળ એટલે કે સંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. બંનેની સંયુક્ત અસરને લીધે શું થશે? બંનેની અસર નાબૂદ થઈ જાય. આ બાજુ ખેંચે એટલા જ બળથી આ બાજુ ખેંચશે, ભલે બળ લાગે છે પણ પદાર્થ છે એ ખસશે નહીં. કેમ કે ત્યાં એક સરખા સમાન બળો લાગે છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. યાદ રાખજો કે આ જે સંતુલિત બળો છે એ સંતુલિત બળોમાં લાગતા બળો છે એ બળોની જોડ છે અને એ બળો હંમેશા પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય. હવે આપણે એમ વાત કરી કે ભાઈ આ બે દિશામાં લાગે છે, પણ એ રીતે જો ધારો કે આપણે આમ લગાડતા હોઈએ, બરાબર, ધારો કે આપણે આંગળી છે બંને આંગળીને તમે બંને બળ લગાવો છો, ધારો કે એક સરખું બળ લગાવો તો આંગળીઓ છે બેટા ક્યાંય આપણે હાથ છે કંઈ ખસવાના નથી. કેમ કે બંને બળો છે વિરુદ્ધ દિશામાં લાગે છે. આમ લાગે છે અને આમ લાગે છે, દિશા વિરુદ્ધ થઈ ગઈ પણ એક સરખા બળથી લાગે છે, એનું મૂલ્ય છે એક સરખું છે. એટલે કે એ જે છે એનો વેગમાં એટલે કે એના અવસ્થામાં સ્થિર છે તો એ ગતિમાં આવશે નહીં, બરાબર છે. એટલે એ જે બંને બળો છે, બંને બળોની જે સંયુક્ત અસર છે એ સંયુક્ત અસરને લીધે જે બળ લાગે છે એને આપણે કહીશું સંતુલિત બળો, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એમાં મૂલ્ય સમાન હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. હવે ઉદાહરણ તરીકે તમે પેલી દોરડા ખેંચવાળી રમત રમતા હશો, એમાં ધારો કે 2-3 છોકરાઓ આ બાજુ હોય અને 2-3 છોકરાઓ આ બાજુ હોય, બંને બાજુથી દોરડું ખેંચે, બરાબર છે. હવે
ધારો કે બંને બાજુ એક સરખું જ બળ લગાવે છે તો ક્યારેય કોઈની જીત થાય ના થાય, કેમ કે દોરડું સ્થિર રહેવાનું છે જો બંને બાજુ સરખા બળ લગાવો તો, બરાબર છે. પણ જો વિરુદ્ધ દિશામાં તો બળ લાગે જ છે, પણ જો અસમાન બળો એટલે કે એક બાજુ કોઈ જાડીયો માણસ હોય અને એ વધારે પડતું ખેંચે તો શું થશે? દોરડું છે તે આ બાજુ ખેંચાશે, મતલબમાં દોરડું એક ગતિ કરશે. ત્યારે શું થશે કે ભાઈ એ બળો છે સંતુલિત બળો કહેવાશે નહીં. તો એવા બળોને કેવા બળો કહેવાશે? અસંતુલિત બળો. એટલે એવા બળોને અસંતુલિત બળ કહેવામાં આવે. જોઈએ કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ જો ગતિમાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય તો તે બળોને અસંતુલિત બળો કહે છે. આ જ ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ લાકડાનો બ્લોક મૂકેલો છે, આ બાજુ એફ બળ મૂકું છું, આ બાજુ એફ બળ, પણ ધારો કે આ બાજુ હું એફ ડેશ જેટલું બળ લગાવું છું. અહીંયા ધારો કે 5 ન્યૂટન જેટલું, આગળ શીખવાડીશ પછી આ ન્યૂટન શું છે, 5 ન્યૂટન જેટલું બળ લગાવું છું ને અહીંયા ધારો કે 10 ન્યૂટન જેટલું બળ લગાવું છું. હવે જો આ બાજુ 5 ન્યૂટન બળ લાગે છે, આ બાજુ 10 ન્યૂટન બળ લાગે છે, બરાબર. તો શું આ પદાર્થ ગતિ કરશે? હા, પદાર્થ ગતિ કરશે. પણ આપણે કીધું એમ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાં આવશે, પણ કઈ દિશામાં ગતિ કરશે? દિશા તો અહીંયા બે છે, આ બાજુ પણ ગતિ કરી શકે ને આ બાજુ પણ ગતિ કરી શકે. પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જે દિશામાં બળ વધારે લાગતું હશે, જે દિશામાંનું બળ વધારે હશે, પદાર્થ એ દિશામાં ગતિ કરવાનું ચાલુ કરશે. ધારો કે અહીંયા 5 ન્યૂટન જેટલું બળ લાગે છે, અહીંયા 10 ન્યૂટન બળ લાગે છે, પણ પદાર્થ લાકડાનું બ્લોક જે છે એ આ દિશામાં ગતિ કરવાનું ચાલુ કરશે. તો આ જે બંને બળો છે, બંનેની સંયુક્ત અસર હેઠળ જે બળ લાગે છે એને આપણે અસંતુલિત બળ કહીશું. યાદ રાખજો, અસંતુલિત બળોમાં પણ બળની દિશા વિરુદ્ધ દિશામાં છે, પરંતુ એના જે મૂલ્યો છે એ સરખા હોતા નથી. એના મૂલ્યો છે તે જુદા જુદા હોય છે, જેના કારણે પદાર્થ સ્થિર હોય તો ગતિમાન અવસ્થામાં આવશે, અથવા જો ગતિ જ કરતો હોય તો એ ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય, એટલે કે એના વેગ પણ બદલાઈ શકે અને એની દિશા પણ બદલાઈ જાય. તો આ બંને બળોની જે સંયુક્ત અસર છે એને કહેવામાં આવશે અસંતુલિત બળો. નેક્સ્ટ છે સંપર્ક બળ. એ સંપર્ક બળ કોને કહેવાય? સંપર્ક એટલે આપણને ખબર છે કે ભાઈ કોઈ વસ્તુ સાથે ટચ થવું, તે એની સાથે સંપર્કમાં આવવું, તે તો એવું જ બળ છે કે જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે, અવસ્થામાં ફેરફાર કરવા માટે એટલે આપણે જો એક જ શબ્દ વારંવાર આપણી આ ચેપ્ટરની અંદર આવશે કે અવસ્થામાં ફેરફાર થવો, ગતિની અવસ્થામાં ફેરફાર થવો, કે જ્યારે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે પદાર્થના સંપર્કમાં રહીને જે બળ લાગે તે બળને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે. આ બળ એવો પ્રકાર છે કે બળ લાગતું હોય ત્યારે જે પદાર્થ છે પદાર્થ સાથે સંપર્ક થવો જરૂરી છે. સંપર્કમાં રહીને જે બળ લાગે એને સંપર્ક બળ કહેવાય. આપણે આગળ પેલા ટ્રોલીવાળું ઉદાહરણ જોયું, એમાં શું છે કે આપણે પદાર્થને એ ટ્રોલી છે ને ગતિમાં લાવી છે, એટલે કે એની અવસ્થામાં મારે ફેરફાર કરવો છે, બરાબર. હવે ફેરફાર ક્યારે થાય કે એનું સ્થાન બદલે, તો સ્થિર હોય તો ગતિમાં આવે એટલે કે એની અવસ્થા બદલાશે. તો જ્યારે એની અવસ્થામાં ફેરફાર કરવો હોય તો આપણે એના પર બળ લગાવવું પડે, અને એ જે લાગતું બળ છે એ સંપર્ક બળ, એટલે કે એને સંપર્કમાં રહીને આપણે બળ લગાવવું પડે. ટ્રોલી હોય, ટ્રોલીને આપણે ટ્રોલીને સંપર્કમાં રહી ટ્રોલીને પકડવી પડે અને એને ધક્કો મારવો પડે, બરાબર છે, તો એ ટ્રોલી આગળ ખસે છે, બરાબર છે. કે જાદુ તો નથી કે આમ કરી એટલે ટ્રોલી આગળ જતી રહે, એવું પણ બળ છે, પણ આપણે જોઈશું. તો આજે સંપર્ક બળ એટલે કે જે પદાર્થ છે એને આપણે સંપર્કમાં રહીને સંપર્કમાં ટચ કરવો પડે તો જ એ પદાર્થ ગતિમાં આવે છે. તો આવા જે બળો છે એને આપણે કહીશું સંપર્ક બળ, કે જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે પદાર્થના સંપર્કમાં રહીને લાગતા બળને સંપર્ક થવો અહીંયા જરૂરી છે. તો એવું જ બીજું બળ છે ચોથું, ક્ષેત્રીય બળ, કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય બળ લગાવે. જ્યારે કોઈ પદાર્થ એ બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય બળ લગાવે તો આવા બળને ક્ષેત્રીય બળ કહે છે. સંપર્ક બળમાં તો આપણે જોયું કે ભાઈ પદાર્થનો સંપર્ક થવો જોઈએ, તો એવા બળને આપણે સંપર્ક બળ કહેવાય. જ્યારે ક્ષેત્રીય બળમાં સંપર્ક થયા વગર જ બળ લાગતું હોય, તો એવા કયા બળો હશે કે જે સંપર્કમાં આવ્યા સિવાય બળો લાગતા હશે? તમને પણ ખ્યાલ છે કયું બળ. તમે
કોઈ તમારી પાસે ચુંબકનો ટુકડો હોય, એ ચુંબકના ટુકડાને જો તમે લોખંડના ટુકડા નજીક લઈ જાઓ તો શું થાય કે ભાઈ જો એને તમે ટચ કરાવતા નથી, બંનેને સંપર્કમાં નથી લાવતા, થોડા જો એકબીજાથી દૂર હોય તો પણ ચુંબકનો ટુકડો અને લોખંડનો ટુકડો એકબીજાને આકર્ષીને બળ લગાવે છે, આકર્ષી બળ લગાવે છે અથવા તો અપાકર્ષી બળ લગાવે છે. તમે એના ધ્રુવ આવે, ધ્રુવોને જો એ નજીક લઈ જાઓ બરાબર છે તો એકબીજાના સંપર્કમાં આવશે, કાં તો એકબીજા સાથે ખેંચાઈ જશે અથવા તો દૂર જશે. તો આપણે જો એને સંપર્કમાં અડાડતા નથી, બંનેને ટચ નથી કરાવતા, છતાં પણ એમની વચ્ચે કંઈક ચોક્કસ પ્રકારનું બળ લાગે છે. તો આ જે બળ છે એને ક્ષેત્રીય બળ કહેવામાં આવે. તો એ જે ચુંબકને લીધે બળ લાગે છે એને ચુંબકીય બળ કહેવામાં આવે. તો આપણે કહી શકીએ કે આ જે ચુંબકીય બળ છે એ ક્ષેત્રીય બળ છે. બરાબર છે. બીજું આપણે વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ. તમે જાણો જ છો કે તમે કોઈ અગાસી પર, ટેરેસ પર ગયા હો અને ત્યાંથી કોઈ ટેનિસનો કે રબરનો બોલને આ રીતે કોઈ પથ્થરને છોડો છો તો શું પદાર્થ હવામાં લટકવા લાગશે? નહીં. તો એ પૃથ્વી તરફ આકર્ષાશે. તો પૃથ્વી તરફ જે દળો છે, પદાર્થ છે, આકર્ષાય છે, તો ત્યાં પણ આપણે એક પ્રકારનું, ચોક્કસ પ્રકારનું એક બળ જવાબદાર છે. તમે નાના હશો ત્યારે આગળના ધોરણોમાં ભણી ગયા હશો કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આપણે પૃથ્વી ઉપર જે ઊભા રહીએ છીએ, ચાલી શકીએ છીએ, બરાબર છે, પૃથ્વી તરફ ખેંચાઈએ છીએ, બરાબર છે, એ શાના માટે છે? ગુરુત્વાકર્ષણ બળ નથી. તો અહીંયા જે દળો છે એ પૃથ્વીના સંપર્કમાં નથી, છતાં પણ જો તમે એને છોડો તો તરત એ પૃથ્વીની તરફ આકર્ષાય છે. કેમ? કેમ કે એ ગુરુત્વાકર્ષણ બળને લીધે જવાબદાર છે. તો આ જે બધા ચુંબકીય બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, એ ક્ષેત્રીય બળો કહેવાય કે જે પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય બળ લગાવતા હોય છે. તો એવા બળને આપણે કહીશું ક્ષેત્રીય બળ. આ ઉપરાંત છે ઘર્ષણ બળ, કે જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થની સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધકતા બળને, પદાર્થની ગતિનો અવરોધ એટલે કે એનો વિરોધ કરે, પદાર્થની ગતિનો જે વિરોધ કરતું જે બળ છે એને ઘર્ષણ બળ કહેવામાં આવે. કયું બળ કહેવામાં આવશે? ઘર્ષણ બળ. ચાલો સમજીએ કે જ્યારે કોઈ પદાર્થ સપાટી પર ગતિ કરતો હોય અથવા તો સ્થિર હોય ત્યારે સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થની સપાટી દ્વારા, ધારો કે આ કોઈ પદાર્થ છે, એ પદાર્થ અત્યારે આ જે સપાટી છે એ સપાટી ઉપર ધારો કે સ્થિર છે, બરાબર છે. હવે આપણે એના ઉપર ધારો કે હું એફ જેટલું બળ લગાવું છું આ દિશામાં, એફ જેટલું બળ હું આ દિશામાં લગાવું છું. એટલે કે ધારો કે આપણી પાસે કોઈ મોટો પથ્થર હોય, એ મોટા પથ્થરને મારે ધક્કો મારી એટલે કે એના ઉપર બળ લગાવું છું, એને ધક્કો મારીને મારે ખસેડવો છે. તમે બેટા એના ઉપર ધક્કો મારો છો તો શું થશે? એ શરૂઆતમાં ખસતો નથી. કેમ? આમ કારણ શું? એનું કારણ બેટા એટલું જ કે એ જે સપાટી છે એ સપાટી ઉપર જે આ જે બ્લોકની સપાટી છે અને જે આ સંપર્ક સપાટી છે એ બંનેની સપાટીની વચ્ચે એટલે કે આ સપાટી ઉપર બંનેની જ્યાં સંપર્ક સપાટી એટલે કે બંને જ્યાં ભેગા થાય છે એ સપાટી ઉપર કંઈક ચોક્કસ પ્રકારનું બળ લાગતું હોય અને એ બળ જે એ આ જે પદાર્થ છે એની ગતિનો વિરોધ કરે. એ પદાર્થ છે એ ગતિનો વિરોધ કરે એટલે કે એના ઉપર અવરોધક બળ લગાવે, એ પદાર્થને આગળ ખસવા ના દે. એવા પ્રકારનું જે બળ છે એને કહેવામાં આવે ઘર્ષણ બળ. અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ જે ઘર્ષણ બળ છે એ આપણે જે બળ લગાવીએ છીએ એની હંમેશા વિરુદ્ધ દિશામાં લાગતું હોય. જો પદાર્થને તમે એમ ધક્કો મારતા હશો, બળ આ દિશામાં લગાડતા હશો તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગતું હશે, અને જો તમે બળને આ દિશામાં લગાડતા હો તો ઘર્ષણ બળ પેલી દિશામાં લાગતું હોય. ટૂંકમાં જે આપણે બળ લગાવીએ છીએ એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું હોય. હવે સમજીએ ડિટેલમાં કે ધારો કે આપણે એફ જેટલું બળ લગાવીએ છીએ, આ બ્લોક છે એના પર હું એફ જેટલું બળ લગાવું છું. હવે એફ જેટલું બળ લગાવું છું તો શું થશે કે ભાઈ એના વિરુદ્ધ જો એના પર ઓલરેડી ઘર્ષણ બળ તો લાગતું જ હોય, પણ અહીંયા ઘર્ષણ બળનું મૂલ્ય એ લગાડેલા બળના મૂલ્ય કરતાં વધારે છે, એટલે લાકડાનું બ્લોક છે તે ખસતો નથી. હવે આપણે ખસેડવો હોય તો શું કરવું પડે? હજુ વધારે બળ લગાડવું પડે. હવે જો લગાડેલું બળ અને ઘર્ષણ બળ સમાન થઈ જાય તો પણ એ બ્લોક છે તે ખસશે નહીં. સમાન થઈ જાય તો શું થયું? સંતુલિત બળ થઈ ગયું કે આપણે આમ બળ લગાવીએ છીએ અને આમ બળ લગાવીએ છીએ, બળના મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ, બરાબર છે, તો સંતુલિત બળો કહેવાશે. અને સંતુલિત બળો હોય ત્યારે પદાર્થની અવસ્થા બદલાય નહીં.
હજુ ધારો કે આપણે વધારે બળ લગાવીએ છીએ તો જો આ જ્યારે લગાડેલા બળનું મૂલ્ય એ ઘર્ષણ બળના મૂલ્ય કરતાં વધી જાય ત્યારે જે લાકડાનો બ્લોક છે એટલે કે અસંતુલિત બળ થશે, ત્યારે આ દિશામાં એક ખસવાની શરૂઆત કરશે. બરાબર છે. એટલે કહી શકાય કે જ્યારે કોઈ પદાર્થ એ સપાટી ઉપર રહીને ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થની સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધકતા બળને, હવે ધારો કે આ કોઈ પદાર્થ છે, બરાબર, બ્લોક ડસ્ટર, એના ઉપર હું અહીંયાથી ધારો કે F જેટલું બળ લગાવું છું. હવે એ ડસ્ટર છે ખસવાની શરૂઆત કરશે, હું બળ આ દિશામાં લગાવું છું, બરાબર છે. તો સ્વાભાવિક છે કે મારો હાથ અને ડસ્ટરની જે સપાટી છે એમની વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થતું હશે અને એની દિશા કઈ હશે? લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં. હું આ દિશામાં બળ લગાવું છું તો ઘર્ષણ બળ છે એ આ દિશામાં, બંનેની સપાટી ઉપર આ દિશામાં લાગતું હોય, બરાબર છે. બીજું કે બેટા ઘર્ષણ બળ છે, આપણે એમ કહીએ કે ભાઈ કોઈ સપાટી હોય એની વચ્ચે ઘર્ષણ બળ લાગતું જ હોય. એને ચેક કરવા માટે આપણે એવું કહી શકીએ કે કોઈ એકદમ ફ્લેટ સરફેસ હોય એના ઉપર તમે જે બોલ છે, બોલને તમે દળતો તમે ફેંકો છો, નીચેથી જવા દો ગબડતો, તો શું એ પોતાની ગતિ ચાલુ જ રાખશે? નહીં. તો શું થશે? અમુક સમય પછી, એટલે કે અમુક અંતર કાપ્યા પછી એ દડો છે તે સ્થિર થઈ જશે. એ દડો સ્થિર ના થવો જોઈએ, પણ એ દડો છે એ સ્થિર થઈ જાય છે. તો સ્થિર થવાનું કારણ જે છે કે દડો જ્યારે એ સપાટી છે, સપાટી ઉપર ગબડતો હોય ત્યારે દડાની જે બહારની સપાટી અને જે આ સપાટી જેના પર આપણે દડોને ગબડાવીએ છીએ એ બંનેની સંપર્ક સપાટી ઉપર બળ લાગતું હોય. દડો ધારો કે આમ જાય છે, આમ ગબડતો જાય છે, પણ એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું હોય, જેના કારણે એ એની ગતિનો વિરોધ કરે અને વિરોધ કરતો જાય અને અમુક સમય એવો આવે કે ભાઈ અવરોધક બળનું મૂલ્ય વધી જાય, ઘર્ષણ બળનું મૂલ્ય વધી જાય, જેના કારણે દડો અમુક અંતર કાપીને પછી અટકી જશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં આપણે બળનો પ્રાથમિક ખ્યાલ અને એના જે પ્રકારો છે એ પ્રકારો વિશે આપણે જોઈ ગયા. જે વ્યવસ્થિત સમજી લેજો, બધા પ્રકારો આપણને આગળ જતા ચેપ્ટરની અંદર કામ લાગશે. હવે નેક્સ્ટ સેશનમાં, આ સેશનને આપણે પૂરું કરીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે ગેલિલિયોનો એક પ્રયોગ છે તે પ્રયોગ અને આગળ જે ગતિના જે નિયમો છે એ ગતિના નિયમો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.